જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. નવાઈ લાગે છે ને યુવાનો, કે માં આવી સલાહ કેમ આપે છે કે સંસ્થાઓમાં જોડાવ નહીં, જ્ઞાતિઓમાં જોડાવ નહીં. કારણ કે હું તમને સનાતન ધર્મથી અલગ કરવા નથી માગતી, અલગ જોતા નથી માગતી. હું તમને મઝાર પર ચાદર ચડાવતા નથી જોઈ શકતી, હું તમને દીવો બુઝાવતા નથી જોઈ શકતી. મારા વહાલાઓ, હું તમારી યુવાન દીકરીઓને ફાટેલા જીન્સ પહેરતી નથી જોઈ શકતી. હું તમારી પત્નીઓને કે પતિઓને બહારના પડીકા ખાતા નથી જોઈ શકતી બેટા. હું તમને યુવાનો, યુવતીઓને, વડીલો, મા બાપોને ઇગ્નોર કરતા નથી જોઈ શકતી. હિન્દુ સંસ્કૃતિના રીતિ રિવાજને ઉડાવતા હું તમને નથી જોઈ શકતી. મને આત્મિક બહુ દુઃખ છે. મને વારે વારે એમ જ થયા કરે છે કે આ જગતમાં આવીને 85 વર્ષ સુધીની સફર ભગવાને મને પૂરી કરાવવા તૈયાર થયા છે. અત્યારે ધર્મ માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, ખૂબ કાર્ય કરાવ્યું, જેવું આવડે એવું કર્યું. સતત 17 વર્ષની ઉંમરથી 85ની સફરમાં કોઈ ભોગની વાતો, મમતાનો ચીટકો, મોહનું ખેંચાણ, પ્રભુ કાર્ય સિવાય ક્યાંય કોઈનું મને રહ્યું નથી. 40 વર્ષથી હું સાવ જ એકલી છું, છતાં મને કદી એકલતા લાગી નથી. કારણ કે યત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે, તે મારી માટે યત્ર તત્ર સર્વત્ર તમે મારા પ્યારાજનો, મારા યુવાન બાળકો છો. બસ માત્ર ચિંતા છે આપણા જનરેશનની, તમારા જનરેશનની. ભવિષ્યમાં તમારા કરેલા સંઘર્ષથી ઉપકારો તો એવો ભૂલી નહીં જાય ને. ક્યાંક ક્યાંક યુવાનોનો મા બાપ પ્રત્યેનો અણગમો પણ મને સંભળાય છે. તમે અમારી માટે શું કર્યું, ત્યારે મારું હૃદય ચીરાઈ જાય છે. એક સંસ્થાની મિટિંગમાં હું પ્રવચનમાં બોલી કે તમે બધા 75ની ઉંમરના છો, તમારી પછી કોણ એ વિચાર કર્યો? ધંધા, પરિવાર, વ્યવહાર માટે તો તૈયાર કર્યા ઘરમાં. યુવાન દીકરાઓને તમે ટ્રેન કર્યા? તો એક ટ્રસ્ટી બોલ્યો, જે પોતે સમાજનો પ્રેસિડેન્ટ હતો, કે કોઈ તૈયાર થવા માગતું જ નથી ને, અમારાથી બનતું કરીએ છીએ. તેઓ સમાજમાં પડવા માગતા જ નથી અમારા યુવાનો. ખરી વાત છે. તમે સમાજમાં જે કાવા દાવા, છલ કપટ, છેતરામણી કરો છો ને, માત્ર ખાવા પીવા, પાર્ટીઓ કરવા જ ભેગા થાવ છો, એ તમારા દીકરાઓને ખબર છે કે કોણ પડે આવી માથાકૂટમાં. છોડો યુવાનો, તમે તમારું ગ્રુપ બનાવો, જેમાં 60 આસપાસના ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બરો જ હોય, 60ના ઉપરના ન હોય. હા, બાકી ટાઈમ પાસ કરવા ભલે બધા આવે તેવી ઉંમરના, પછી ભલે 90 વર્ષના પણ આવે, પણ એ લોકો એટલે જ આવતા હોય ઘરમાં હળહળ થાય, એના કરતાં ભલે ને આપણા પ્રસંગોમાં આવીને ટાઈમ પાસ કરે, ખાઈ પીને ફ્રેશ થઈને જાય. બાકી ભૂલે ચૂકે કોઈ હોદ્દો કે સીટ આપવી નહીં. માન રાખવું. હા, આવો દાદા, આવો કાકા. કારણ કે તેઓ બીજાને પણ બગાડશે. એટલા ઇન્ટરફિયર કરશે આપણા તમારા કાર્યમાં કે તમે થાકીને તમે જ કાર્ય છોડી દેશો. મારો આ જાત અનુભવ છે બેટા. બસ કામે લાગી જાઓ, તમારી અનોખી પહેચાન બનાવો. આ દુનિયામાં તમને ભગવાને બહુ વિચાર કરીને મોકલ્યા છે. તમે એક યુવા સંઘ તૈયાર કરો, એક યુવા જ્યોત તૈયાર કરો. હું તમને જો શીર્ષક આપું છું. તમે એક યુવા અસ્મિતા તૈયાર કરો, યુવા અમૃત ધારા તૈયાર કરો, યુવા ઉત્કર્ષ તૈયાર કરો, અને સૌથી વધારે કહું, એક યુવા ન્યાય સમિતિ તૈયાર કરો. કે અમારા જેવાને એટલો બધો અન્યાય થાય છે. મારી જગ્યાએ જો કોઈ હોય તો કાર્ય છોડી દે, પણ મેં કાર્ય છોડ્યું નથી. હું એટલું જ સમજું છું કે મને ભગવાને સામેથી આ વ્યક્તિમાં બોલાવી છે, મારે કાર્ય કરવું છે. તમે જાગો છો ખરા, પણ પથારીમાં પડ્યા પડ્યા ઉઠ્યા નથી. બસ માત્ર જાગ્યા છો તો હવે ઉઠો, બતાવી દો તમારું ખમીર, બતાવી દો. લગભગ
ટ્રસ્ટીઓ બધા દુર્યોધનની ટોળીના જ હાય હા કરનારા જ તમને મળશે, પણ બહુ સલાહ સૂચન લેવાની જ નહીં એ લોકો પાસેથી. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, પૃથુ, યુધિષ્ઠિર, અર્જુન, પરીક્ષિત, હા આવા કેટલાય બાળકોએ મોટી મોટી સલ્તનત વસાવી છે. જુઓ, આ વાત સાંભળવી હશે તો આપણે કરીશું પાછું. તમારા પ્રશ્નો કરો મને બસ, પણ તમે ઉઠો બસ.